કહે પ્રેમ ન જાણે કોઈ, અગર જાને જગમાં પ્રેમ તો જુદા રહે ન કોઈ. મારે એક નાનો પ્રસંગ લેવો છે સાહેબ. શું પ્રેમ હશે ગોકુળનો. નિરંજન દાદા આપે વાત કરી એટલે મને આપે કીધું ને કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રોકાણા. મારે વાત એ કરવી છે 11 વર્ષ 51મા દિવસની રાત, બરોબર 51મા દિવસની રાત છે. દી આથમાનું ટાણું છે, હાનનું ટાણું છે. ગાયનું ધણ ધીરે 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 કરતો એમ કહેવાય ગોકુળની અંદર દાખલ થાય છે. એની પાછળ પાછળ એક રથ આવે છે ગોકુળમાં. પણ એ રથ જ્યાં ગોકુળમાં દાખલ છે ને નિરુદાદા, વ્રજના માણસો ને કાળજામાં હેરડા મળ્યા પડવા. આ કોણ આવ્યું આજ આપણને હક કેમ નથી? આ કોણ આજ ગોકુળમાં દાખલ થયો આજ આપણા કાળજા ફફડે છે? એ ધીરે 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 વાત આમ કેવાય કે આખા ગામમાં પ્રચરી ગઈ. બેન તને હા મને કઈક આ થાય છે ખબર નહીં, કઈ ઘટવાતું તો નહીં હોય ને. આ બીજી બાઈ હું કે કૃષ્ણ બેઠો ને થોડું કઈ તકલીફ હોય આપણને. એમાં કોઈ બીજી બાઈ આવીને કહે છે બેન તમને ખબર છે કે ના એક રથ આવ્યો આપણા ગામમાં. શું કામ આવ્યો? અક્રૂર કરીને કોઈ આવ્યું છે. અક્રૂર આવ્યા હરીને અમે હાંભળ્યું છે અક્રૂર છે આપણા કૃષ્ણને તેડવા આવ્યો છે. સવારે વયો જાય. ભાઈ કે માં જશોદાને ખબર છે? ના એને નથી ખબર. પણ ઘટના કેવી ઘટે? બાયુનું ટોળું ભેગું થાય, માં જશોદા એ બૈરાવ બાયુને બધી ભેગી થતી જોવે એટલે માં દોડીને ત્યાં જાય. એ બેનું શું તમે બધી ભેગી થયું? તે બધી બાયુ આવતા જ જશોદા કહી દે માને નો કહેતા હો. તમે વિચાર તો કરો મિત્રો. માં જશોદાને શું થાય કે નક્કી આજ કૃષ્ણએ ક્યાંક તોફાન કર્યા લાગે. જશોદા દોડીને જાય, બૈરાવ વિખાઈ જાય, વાતું બંધ થઈ જાય. માં પકડે એ બેન મને કહેતો ખરી તમે શું ભેગ્યું છે, શું વાતું કરતી હતી? કાઈ નહીં માં, કાઈ નહીં, કાઈ નહીં. છેવટે માં જશોદા વ્રજમાલી આટો મારીને ગાવડિયું પોતાની આવી ગઈ છે. હજી કૃષ્ણ ગાવુને બાંધીને હજી ઓરડામાં આવે ના આવે પણ જશોદાએ નક્કી કરી લીધું કે આજ આને જમવાનો દો. આજ બહુ તોફાન કર્યા લાગે આજ આને. પણ કહેવા ગયો સાહેબ ગાવડિયું દોઈને જશોદા જા પોતાના કક્ષમાં જાય તા તો કૃષ્ણ આજ પહેલી વાર પોતાના ઢોલિયામાં ઊંધો હૂતો છે. એને ખબર છે કાકો અક્રૂર આવી ગયો છે. કહેવા ગયો વાત ટૂંકી લઉં સાહેબ, માં પણ જમી નથી, આખું વ્રજ આખી રાત સૂતું નથી. આમ અટારીએ ચડીને જશોદા જોવે ને તો માળાના ટોળા ફરતા દેખાય. અરે ગોપાલે શું તોફાન કર્યા છે આજ? મારે નીંદર નથી આવતી. ધીરે 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 એમ કહેવાય રાત વહી ગઈ ભાઈઓ. માં એના ઓરડામાં પડી છે, કૃષ્ણ એના ઓરડામાં સૂતો છે. ગામના વલોણાના અવાજ મળ્યા આવવા, સાસુ મળી ફેરાવા, કોઈના ઘરે ઘંટીનો અવાજ આવે છે. ગામને ભાદર કોઈ માં ખાડા કરતી ગાગર જાતી હોય ભેડે ભટકાતી એના તક તક અવાજ આવે છે. ગામના રામજી મંદિરેથી સાધુના મોઢામાલી પ્રભાતિયાના અવાજ આવે છે. પ્રોઢ થયું ને પાજરિયું એ વનવા હલડી વાગી રે. પ્રોઢ થયું ને પાજરિયું. માં જશોદા સાંભળી ગયા ગો હવાર થઈ ગયો. પોતાના ફળિયામાં આવી અને ગૌશાળામાં જઈને હાથમાં હાવણો લીધો. હાલ વાહિદ તો કર લઉં.
આઈ માં જશોદા કસોટો વાળીને એમ કહેવાય, આઈ બેઠાઈ વાળીને એમ કહેવાય હાથમાં હામણો લઈ અને જા ધીરે 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 ગૌશાળા વાળે છે, વાહિંદુ કરે છે. મિત્રો કૃષ્ણ પણ સુતા નથી હો. એને એમ થયું કે અત્યારે મારી માં એકલા છે, હાલ અત્યારે કહી દઉં. માં જશોદા વાળતા જાય અને કૃષ્ણ ધીરે ધીરે ડગલા ભરતા ભરતા માં જશોદાના પાલવનો છેડો પકડ્યો. માં ઉભી રહે ને, મારે કામ છે. માએ ઝડકી નાખી, મૂકી દે મારો છેડો. ગોપાલ, હું આખી રાત સૂતી નથી, આજ આખું ગોકુળ નથી સૂતું. મને તું મૂકી દે, મને કામ કરવા દે, કામ કરી લો પછી તારો વારો પાડું. કૃષ્ણ છેડો મૂકતા નથી. માં ઘડીક ઉભી રહે, મારે તને કેવું છે. ગોવિંદ શું કામ હેરાન કરશો, મને કામ કરવા દે. અને ત્રીજી વાર કૃષ્ણ બોલે છે, માં એક વાર ઊભી રહે, હવે હું નહીં કહું. એક વાર ઊભી રહે એટલું માઇન્ડ કૃષ્ણથી બોલાનું, ગળું રૂધાણું. જશોદાએ થયું, ઓ એટલો ગંભીર મારો કૃષ્ણ હોય ને કોઈ દિવસ. અને હાવણાનો ઘા કર્યો ભાઈઓ. ગોવિંદ, ગોપાલ. અને આ બધા કૃષ્ણ સામું ફરીને જોયે છે, કૃષ્ણની આંખમાં આહુડાની ધારું છે. માં ગોઠણિયા પર થઈ ગયા. કૃષ્ણનો બે હાથે ગાલ પકડી કીધું, ગોપાલી તો ખાલી કહેતી હતી, મારા બાપુ તો રોતો ન જોઈએ કહું. હવે કે મને હું છે કે માં ના ગોપાલ, આજ ગોકુળ હોતું નથી, હું હોતી નથી, બાયુના ટોળે ટોળા ભેગા થાય તે નક્કી કઈક તોફાન કર્યા હશે. પણ એક કહું કૃષ્ણ તને, હવે તું નાનો નથી હો, હવે આવા તોફાન ન કરાય બેટા. આપણે જો હું હવે તું નાનો નથી શબ્દ જા કૃષ્ણને નિરૂપ દાદા આપણે છે. કૃષ્ણને થયું કે હા હવે માં હામી માં નહીં મૂકું ને ત્યાં સુધી જશોદા જવા નહીં દે, નહીં જશોદા પાલી રજા કેમ લઉં. હે માં, તું હમણાંથી મને રોજ એમ કે છો તું નાનો નથી, નાનો નથી, તો મને માં જશોદા એ કે ખરેખર હું મોટો થઈ ગયો. ગોપાલ, હવે તું મોટો થઈ ગયો, આવા તોફાન ન સારા લાગે. હકીકત મોટો થઈ ગયો માં. હા બેટા, અને હવે માં તું જ કે, જો હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને છોડાવવા મારે ન જાવું જોવે. અને એટલી વાત જા કરે ગોપાલ. હા માં, કાકો અખરૂર આવી ગયા છે રથ લઈ. ગોકુળ સૂતું નથી એનું કારણ પણ ઈ જ છે. અને સવારમાં હું ને દાવ ભૈયા મથુરા જાય છે. હવે સાંભળજો. અને કૃષ્ણ આ જશોદાના આહુ લૂછે છે, જશોદા કૃષ્ણના આહુડા લૂછે છે. મત ભરી ગઈ કૃષ્ણને. ગોપાલ, અમને માફ કરજો બેટા. માં, મારા પિતાને ન કહેતા હો અત્યારે, નહીંતર મારો બાપ સહન નહીં કરી શકે. તને તો મેં થોડી ઘણી ટેવે પાડી છે, તું તો થોડી ઘણી મને ઓળખે પણ છે. મારો બાબા નંદને ન કહેતા, તા તો નંદ થાંભલીને બધ ભરીને રોતો હતો. ગોપાલ, હું સાંભળું છું, ક્યાં લો. નંદ આવે છે, નંદ જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટ્યા છે. હવે વાત એ છે સાહેબ, હવે બેયની પહેલી કૃષ્ણ દાદા થોડોક છટકે છે. ધીરે 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 બાવડા મુકાવ્યા અને દહક ડગલા પાછો વયો ગયો ભાઈ કૃષ્ણ. પણ ગોવિંદ જેમ પાછો જાતો જાય વિરાટ રૂપ દેખાવા મળ્યું. અને હવે કૃષ્ણ બોલે છે કે હે નંદ, હે જશોદા, થોડીક વાર પડતા ભૂલી જાવ તમારી સામે કૃષ્ણ ઉભો છે. પણ આજ પ્રભાતના પહોરમાં અખિલ બ્રહ્માંડનો માલિક તમને કહે છે કે માગી લ્યો, શું આપું તમને. સાહેબ જશોદા શું બોલ્યા છે, શું આપીએ કે ગોવિંદ તું અમને. અને દેવામાં તે હું ખામી રાખી છે. દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો આનાથી અમારે બીજું શું જોવે. પણ તમે ક્યારના એમ કહો છો માગી લે, માગી લે, માગી લે. અને વાત બહુ સાચી છે હો સાહેબ. જગતમાં એક મા પાત્ર એવું છે, કોઈના બાપની તાકાત નથી કે માના ઋણમાંથી મુક્ત થઈ શકાય. મારી માં શું માગે દીકરા પાસે? અરે છોડો,
બિલખાના જાપામાં સંગાવતીના હાથમાલી કટારી મેઠી મુકાવી અને જેથી નારાયણ પ્રગટ્યો કીધું કે માગ સંગાવતી શું આપું તને? સાહેબ સંગાવતીએ જવાબ દીધો તો તું શું આપી કે છે તારામાં તેવડ મેં જેવી થાળી પીરસે એવી પીરસવા બા પીરસાવી થાળી. એ તો માના કાળજાને ખબર હોય કે કેમ દીકરા ખંડાય. એ માં જાણતી હોય કે પેટના દીકરાઓને ખાંડવો કેટલી વાર લાગે. અને ક્યારના તમે કહો છો માગી લે સંગાવતી તો માગું એટલો. આજ પછી આવી કોઈ માનો અખતરો ન કરતો. બાકી આ બે ઘડી કેમ ગઈ મારો કાળજુ જાણે. આજ જશોદા કહે છે ગોવિંદ તારી પાસે શું માગવાનું હોય? પણ એક કહું બાપ, મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, તો એક માં પૂરતો તો હક મારો ખરો ને. તો એક માં તરીકે આજ તને આશીર્વાદ આપું છું કૃષ્ણ. કરોડ દિવાળીઓ ના થાવ ગોવિંદ, તમે દુખિયાના બેલી થાવ, જાઓ કંસનો સહાર કરો, માને જેલમાંથી છોડાવો. અને હવે વાત આવી માગવાની, તો હવે સાંભળ, તારામાં દેવામાં તેવડ હોય તો સાંભળી લેવું. માગું આપ છે કે તમે રાજા થાવ ને કૃષ્ણ. જો અત્યાર સુધી તુકારા કર્યા છે જશોદાએ, હવે માની વાણી છે જ ફરી છે. તમે કીધું તમે રાજા થશો ને, કામ કરજો ને. તમે રાજા થયા પછી તમારે દાસ દાસીની જરૂર પડશે ને. અને દાસ દાસીની જરૂર પડે ને તો મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર નહીં જીવી શકાય. સાહેબ આનું નામ પ્રેમ. અને ઈ ધરતીના હું તમે સોરું છીએ. અમેરિકા કે બીજા દેશોની કોઈ ટીકા નથી સાહેબ, એની પદ્ધતિને સલામ. પણ કહેવાય ગયો કે આ દેશમાં જે આવી ઘટના ઘટે ને એવી કોઈના બાપની તાકાત નથી. અને કહેવાય ગયો અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડોની જોડી માલી ક્યારે કરી દેખાડી દે કોઈને ખબર ન રહે. ઈ ભારત વર્ષ છે. અને એમાંય ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં હોરઠ અને હોરઠમાં આ ગાંડી ગીર. આ ગાંડી ગીરને માનો ખોળો કીધો સાહેબ. બીજી કોઈ મહા કીધે તો ગાંડી ગીરને માનો ખોળો કીધો. જ્યાં હસવાડા ન હોય એ નિહળે આવી ગયા હોય ને તો સાહેબ એ એમ કીધે કે હવે ભલે તો ગમે એવી થાય, પણ મારા આંગણેથી તમને હવે જવા ન દઉં મારા બાપ. અહીંયા એક જ ગુરુના શિષ્યો કૃષ્ણ અને સુદામો, પણ ઓલા સાદે પને ભણાવ્યું ને, સાંદીપની સાદોપનો હાવ. કોણ કૃષ્ણ, કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, અહીં તો બધાય સરખા. આ સાદે પને ભણાવ્યા. અહીંયા ગોરાણીએ કીધું છોકરાઓ માટે દૂધ નથી, એકવાર તો કૃષ્ણ પાસે જાઓ. રાયાણે શું કીધું? પણ મારે લાલચ જ નથી, હું યાચક ન બની શકું. કૃષ્ણ કરતા વેદ મોટો છું. અભિમાન નહોતું પણ ગૌરવ હતું પોતાની જ્ઞાતિનું. અને કૃષ્ણ છે તો યાદવ છે, મારો સખા છે, મારો મિત્ર છે. ગોરાણીએ કીધું કે હું માગવા જવાનું નથી કહેતી, ખાલી મળી આવો ને. જો આ સુદામા ઉપડ્યા ભાઈ દ્વારકા. પણ કેવા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુ એના સુદામો મિત્ર પ્રભુ. કેવી રીતે જતા હતા? ધીમે હડક ફડક